હેલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી નાવલ આપણે ફરીથી આવકારું છું. મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એને આગળ વધારતા જઈ, ખાસ કરીને આ ચેપ્ટરમાં તમને પણ સ્વાધ્યાય લાંબુ લાગેલું છે, મને પણ જે કંઈ આમાં પરિસ્થિતિઓ વર્ણવેલી છે એ છેક 12મા સુધી કામ લાગે એવી છે. ખાસ કરીને બળોને લગતા કોયડા જે ઉકેલવાના છે એ લગભગ આગળ જતાં પણ આવવાના છે યુઝમાં, એટલે આ સ્વાધ્યાય વધારે આપેલું છે. અને આપણે એઝ યુઝ્યુઅલ બધા જ પ્રશ્નો ગણી છીએ. બોર્ડનો સિલેબસ છે એને ધ્યાનમાં અત્યારે નથી રાખતા. શું કામ? તો કે 12થમાં આપણને નુકસાન ન જાય એટલા પૂરતું. જ્યાંથી પણ આપણે અટકેલા છીએ 5.21 સુધી ગણેલા છે આપણે. અને હા, ઓલું 45 ડિગ્રી વાળો જે દાખલો હતો એ તમે ચેક કરી લીધો હશે. જે કંઈ હોય એ આપણે મેથડ આરે નિસ્બત હતી. 5.22 ઉપરના સ્વાધ્યાય 5.21માં મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી અચાનક તૂટી પડે. લાસ્ટ ટાઈમ જે આપણે દાખલો ગણ્યો તો એની વાત થાય છે. તો તૂટ્યા બાદ પથ્થરનું ગતિપથ સ્પર્શકની દિશામાં હોય. જ્યાંથી પથ્થર તૂટે, કારણ કે દરેક જગ્યાએ વર્તુળ ગતિ કરતા પદાર્થનો વેગ છે એ હંમેશા એના ગતિપથના સ્પર્શકની દિશામાં હોય. એટલે હવે પથ્થર જ્યાંથી તૂટે ત્યાંથી એના વેગની દિશામાં, એટલે કે સ્પર્શકની દિશામાં જાય, અને એ દ્રષ્ટિએ બીજું ઓપ્શન જવાબ આવે. 5.23 ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી કે દોડી શકતો નથી. બહુ સ્વાભાવિક વાત છે કે ભાઈ, ઘોડો જ્યારે ગાડીને ખેંચતો હોય ત્યારે એના પગ દ્વારા એ જમીન ઉપર પ્રત્યાઘાત આપે છે. એ જમીન ઉપર આઘાત આપે છે, જેના પ્રત્યાઘાતનો એક ઘટક જે છે એ આખા તંત્રને ફોરવર્ડ લઈ જાય છે. મતલબ કે ટેકવવા માટે તંત્ર જે છે અત્યારે કયું છે, ઘોડો અને ગાડી, તો તંત્રને બાહ્ય બળની જરૂર પડે. આંતરિક બળો જે છે એ કોઈ દિવસ રિઝલ્ટ ન આપે. એટલે બાહ્ય બળ હોય તો જ એ તંત્ર આગળ હાલે, અને બાહ્ય બળ આપે એવી કોઈ પરિસ્થિતિ આમાં કીધી નથી. કારણ તમે જાતે લખી શકો. ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો બેઠકથી આગળ તરફ ફેંકાય છે. આ ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે. જડત્વના નિયમના કારણે આવું થાય છે. ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. 5.23માં સી. માનો કે આ ઘાસ કાપવાનું મશીન છે, એને ધક્કો મારી છીએ આપણે, અને એને ખેંચી. આ બે પરિસ્થિતિ છે. હવે બે પરિસ્થિતિમાં તમે જુઓ તો બળો જે છે એ કઈ રીતે લાગશે. પેલી બાજુ તમે જ્યારે ધક્કો મારો ને ત્યારે એના બે ઘટક, એમાંનો એક ઘટક છે એ ગાડીને આગળ લઈ જાય, પણ બીજો ઘટક જે છે એ વજનમાં ઉમેરાય. કારણ કે ડાઉનવર્ડ આવે છે એટલે અસરકારક વજન વધી જાય. એટલે જ્યારે આપણે ધક્કો ગાડીને મારતા હોય ત્યારે એ વખતે તમને એ ગાડીનું જે વજન છે એ વજન તે વધેલું લાગશે, એટલે થોડુંક હાર્ડ પડે આપણને. જ્યારે આમાં તમે જુઓ તો એક ઘટક ગાડીનો આગળ લઈ જાય, ખેંચો એમાં, તો તમે જોઈ શકો છો કે વજનથી વિરુદ્ધ દિશામાં એક ઘટક આવે છે, એટલે એનું અસરકારક વજન ઘટે. વિરુદ્ધ દિશામાં આવે છે એટલે આ રીત છે એ પ્રિફર કરાય.
ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. આપણે જ્યારે જોયેલું છે અને ક્રિકેટ રમતા હોય ત્યારે અનુભવેલું છે કે તમે સીધો કેચ પકડો એના બદલે આમ પકડો એ વધારે સારું. હવે એનાથી શું થાય તો કે જે દડાનું વેગમાન છે એને ઝીરો કરવા માટેનો ટાઈમ એ વધારી દે છે. ન્યૂટનનો બીજો નિયમ યાદ કરો. બળની એપ્લિકેશન માટેનો ટાઈમ એ વધારી દે છે. હવે ટાઈમ જો વધારી દે તો ઓછા પ્રયત્ન વડે વેગમાનનો ફેરફાર મોટો કરી શકાય. કારણ કે સમય સાથે વ્યસ્ત પ્રમાણ છે એટલે એ બળ લાગવાની પ્રક્રિયા ઝાઝા સમય માટે કરે છે જેથી કરીને અપાયેલા બળની અસર વધુ માત્રામાં થાય. વધારાના સ્વાધ્યાય બોર્ડે સિલેબસમાંથી કાઢી નાખ્યું છે પણ હું એઝ યુઝ્યુઅલ કહું છું એવી રીતે કોમ્પિટિટિવ માટે અથવા તો આગળની કોઈ પણ પરિસ્થિતિ માટે આ બધું કામનું છે. આકૃતિમાં 0.04 કિલોગ્રામ દળ ના એક પદાર્થનો સ્થાન સમય આલેખ આપણે દોરી અહીંયા. આવી રીતે ઝીગઝેગ આપેલો છે. હજુ એકાદું આગળ છે. અને આંકડા એવી રીતે છે 2 4 6 2 4 6 8 10 12 14 16 ટોચ જે છે એ 2 છે. આ મીટરમાં અને આ સેકન્ડમાં. સ્થાન સમય xt આલેખ છે. પ્રશ્ન શું છે? આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય કેટલો? દરેક આઘાતનું મૂલ્ય કેટલું? પહેલાં તો આ છે શું એ આપણે કહેવાનું છે. પછી બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય પહેલાં આપણે જોઈ લઈએ, વાંચી લઈએ. શું થાય છે? 0 થી 2 સેકન્ડ સુધી અંતર એક ધાર્યું વધે છે, પછી એક ધાર્યું ઘટે છે, ફરી પાછું એક ધાર્યું વધે છે અને પરિસ્થિતિ પાછી દર વખતે એવી જ રહે છે. એટલે એવું કહેવાય કે 0 થી 2 સેકન્ડ સુધી પદાર્થ નિયમિત ગતિ કરી અને જાય છે. પછી ત્યાંથી નિયમિત ગતિ કરીને પાછો આવે, કારણ કે xt સુરેખ છે ને એટલે નિયમિત જ કહેવું પડે આપણે. એટલે જતી વખતે પણ એનો વેગ અચળ છે. માનો કે આપણે ગણતરી કરી તો 0 થી 2 સેકન્ડ સુધી v =Δx/Δt આલેખનો ઢાળ. Δx કેટલો? 2 અને ટાઈમ કેટલો? 2 સેકન્ડ. એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ છે. આને હું 1 કહી દઉં. પછી t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ. એમાં v2 નામ પાડી. સૂત્ર આપણું એમને એમ રહેશે Δx/Δt. પણ એમાં ઘટાડો જે છે એ માઇનસમાં છે, ઢાળ ઉતરતો છે અને 2 સેકન્ડ થઈ. 4માંથી 2 જાય એટલે 2 સેકન્ડ વધી, -1 મીટર પ્રતિ સેકન્ડ v2. એટલે આ પદાર્થ છે એ શું કરે છે તો કે અચળ વેગથી જાય છે, પછી અચળ વેગથી આવે છે, જાય છે, આવે છે, આવી જા કરે છે. બીજું એનો વેગની દિશા બદલાય છે. ક્યાં? 2 સેકન્ડે. એટલે એના ઉપર દર 2 સેકન્ડે આઘાત લાગે છે. સમયગાળો 2 સેકન્ડનો. બીજી સેકન્ડે શું થાય છે? વેગની પરિસ્થિતિ બદલાય છે, એટલે દિશા બદલાય છે. હવે એ આઘાતનું મૂલ્ય જોતું હોય
ડેલ્ટા પી લખી નાખીએ આપણે એમ V2 માઇનસ V1, દળ કેટલું 0.04, પછી વેગ કેટલો -1 એટલે આ 2 અને 0.08 મૂલ્ય જોઈ છીએ આપણે, આ માઇનસ આવે આ ન્યૂટન સેકન્ડ, અને આ ડેલ્ટા પી જે છે એમાં ખાલી મૂલ્ય જો આપણે જોતું હોય તો 0.08 ન્યૂટન સેકન્ડ આવે. એટલે એકચ્યુઅલમાં શું થાય છે તો કે બે જણા દડે રમે છે, અહીંથી ઘા થાય ઓલા પણ જ ઘા થાય, અહીંથી ઘા થાય ઓલા પણ જ ઘા થાય, એવું થાય. અથવા તો દિવાલ સાથે દડો ભટકાડી છીએ આપણે, દડો જાય છે પાછો આવે, જાય છે પાછો આવે, આ પ્રક્રિયામાં અથવા તો દડો જે છે એ નીચે ભટકાડ કરી છે આપણે, તો એ આખી પ્રક્રિયામાં દર વખતે વેગની દિશા બદલાય અને વેગ નિયમિત રહે છે. આકૃતિમાં એક સમક્ષિતિજ કન્વેયર બેલ્ટ જે 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગથી પ્રવેગિત થાય છે, તેના પર બેલ્ટની સાપેક્ષે ઉભેલ એક સ્થિર માણસ, આ શબ્દ ખાસ સમજવાનો, બેલ્ટની સાપેક્ષે સ્થિર મતલબ બેલ્ટની સાથે સાથે જાય છે. આ આપણું એસ્કેલેટર હોય ને સીડી મોલમાં, એના જેવું થયું. માણસ પર ચોખ્ખું બળ કેટલું હશે? આ જે વાક્ય છે ને એના આધારે એવું કહી શકાય કે વ્યક્તિ જે છે પ્રવેગ પણ બેલ્ટના પ્રવેગ જેટલો જ હોય તો જ બેલ્ટની સાપેક્ષે સ્થિર રહી શકે. એટલે કે બેલ્ટ અને વ્યક્તિ એક સાથે ગતિ કરે છે એવું કહેવાય. તો વ્યક્તિ પર ચોખ્ખું દેટ ઇઝ નેટ બળ F બરાબર ma જેટલું હોય, એમાં m વ્યક્તિનું દળ અને a એટલે બેલ્ટનો મતલબ વ્યક્તિનો પ્રવેગ. હવે એમાં 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ જેટલું છે, એમાં માણસનું દળ 65 કિલો અને પ્રવેગ 1 એટલે 65 ન્યૂટનનું એના ઉપર બળ લાગતું હોય વ્યક્તિ ઉપર. જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μs = 0.2 હોય તો બેલ્ટને કેટલા પ્રવેગથી બેલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રાખી શકાય? બેલ્ટને દોડાવવાનો છે. હવે મેક્સિમમ કેટલો દોડાવી શકાય? કારણ કે આમ જુઓ તો બેલ્ટનો પ્રવેગ છે એની હારવાર વ્યક્તિ રહે ત્યાં સુધી બેલ્ટની સાપેક્ષે સ્થિર રહી શકે. હવે બેલ્ટનો પ્રવેગ વધે તો સાથે વ્યક્તિનો પ્રવેગ એ વધવો જોઈએ. વ્યક્તિનો પ્રવેગ વધારશે કોણ? ઘર્ષણ બળ. બરાબર ને? વ્યક્તિને લઈ જવા માટે જવાબદારી એક જ છે. તો મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ Fs મેક્સિમમ બરાબર μs n હોય, એટલે કે μs mg હોય, એમાં μs 0.2, પછી m એટલે વ્યક્તિનું દળ. આપણે આંકડો નથી કાઢવો, અને આમનામ એમ રાખી. અને હવે આ જે છે Fs મેક્સિમમ, ધારો કે આટલું મળી શકે છે. હવે ધારો કે બેલ્ટનો મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ કહી દે તો વ્યક્તિને એ મેક્સિમમ જેટલો પ્રવેગ આપી શકે
તેટલું બળ તેને મળવું જોઈએ, તો બેલ્ટની સાપેક્ષે એ સ્થિર રહે. હવે એ બળ કોણ આપશે? આ ઘર્ષણ બળ. તો પછી તમે એવું લખી શકો, એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એમ એ મેક્સિમમ. એમાં એમ વ્યક્તિનું દળ, આપણે જે પહેલાં પણ ગણતરી કરી હતી કે અત્યારે ભલે 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગથી જાય, પણ હજુ બેલ્ટને દોડાવો તો એને સાથે લઈ જવા માટે જવાબદાર જે બળ છે ઘર્ષણ બળ, એ એને પૂરતું મળી રહેવું જોઈએ. હવે મેક્સિમમ બળ છે એ આટલું મળી શકે એમ છે ઘર્ષણ દ્વારા, એટલે એટલું બળ અને એને અનુરૂપ પ્રવેગ આપણે અહીંયા મૂક્યો. તો આ જગ્યાએ મ્યુએસ mg મૂકી એમ બે બાજુથી કાઢી લઈ, તો એ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0.2 અને g 10 લઈ લઈ તો 2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ સુધી વાંધો ન આવે. પછી શું થશે તો કે ઘર્ષણ બળ છે એ પૂરું નહીં પડે, એટલે વ્યક્તિ અટકી જશે અને બેલ્ટ આગળ નીકળી જાય. 5.25 બાદ 5.26 એક દોરીના છેડે બાંધેલો એમ દળનો પથ્થર r ત્રિજ્યાના ઉર્ધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે. માનો કે આવી રીતે પથ્થર બાંધ્યો છે આપણે, r ત્રિજ્યાના ઉર્ધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે. વર્તુળના ઉચ્ચતમ અને ન્યૂનતમ બિંદુ, આ ન્યૂનતમ થયું. વર્તુળ થોડુંક આડું થાય તો થોડુંક સમજી લેજો. વર્તુળના ઉચ્ચતમ અને ન્યૂનતમ બિંદુએ અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અધો દિશામાં લાગતું ચોખ્ખું પરિણામી બળ. હવે અંદર જે આપ્યું હોય આપણે પહેલાં બળની પરિસ્થિતિ વિચારી લઈએ. આ જગ્યાએ પથ્થર હોય, હવે આમ ફરે છે. તમે જુઓ, સમસ્થિતિ જ જ્યારે ફરતો હોય ને, આપણે અગાઉ એક વખત કંઈક વાત કરેલી છે કે આ રીતે ફરતો હોય તો એનું વજન બળ આ બાજુ હોય. જરૂરી કેન્દ્રગામી બળ છે એ સમસ્થિતિજમાં દોરી દ્વારા તણાવ દ્વારા મળે. હવે આ જગ્યાએ તમે જુઓ એનું વજન બળ તો હશે જ નીચે mg, દોરીમાં તણાવ બળ હોય, અહીંયા તે વજન બળ તો હોય જ, અને દોરીમાં તણાવ બળ હોય. આને ટી કહી દે અને આને ટી ડેશ કહી દે. હવે આ બંને સરખા હોય ખરા? જો હા, જો સરખા હોય તો આ પદાર્થ સંતુલનમાં હોય. પહેલી વાત, અત્યારે આ પદાર્થ સંતુલનમાં છે ના, ગતિ ચાલુ છે એની, બરાબર ને? ઉર્ધ્વ સમતલમાં એ ગતિ કરે છે, તો અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ કેટલું હોય? mv²/r જેટલું. અને હવે એ પૂરું કોણ પાડશે? T - mg પૂરું પાડશે કે જરૂરી કેન્દ્રગામી બળ. એટલે આ તરફનું બળ જે છે એ પૂરું પાડશે. ટેન્શનમાંથી વજન બાદ કરી આંકડો કેન્દ્ર તરફ વધવો જોઈએ. અને આ જગ્યાએ જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો કેન્દ્ર તરફ જ છે, એટલે mv²/r ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ વત્તા mg. બે એક જ દિશામાં છે, એટલે અહીંયા ટીમાંથી mg બાદ કરી એટલું કેન્દ્ર તરફ વધે, અને અહીંયા ઓલરેડી બે કેન્દ્ર તરફ જ છે જે ઓલરેડી અધો દિશામાં છે. હવે આપણો જે પ્રશ્ન છે એને ધ્યાનમાં રાખી અને જવાબ આપી. વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓએ અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ માટે અધો દિશામાં લાગતું ચોખ્ખું બળ
હવે આ ક્યાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં. તો અધો દિશામાં mg માઇનસ ટી લખી શકાય, બરાબર ને? આમ નેટ બળ જુઓ તો આ ત્રણેયનું 0 થાય, માની લો ઓલા પદને આ બાજુ લઈ આવો તો. અને ઉચ્ચતમ બિંદુ એ અધો દિશામાં કયું છે? ટી ડેશ પ્લસ mg. એટલે હવે આમાંથી આપણે જો ઓપ્શન ગોતવા જઈએ તો 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી પાછળના 2 ઓપ્શન તો લાગે જ નહીં. પહેલું ઓપ્શન લાગી શકે એવું છે. ટી માઇનસ mg જે છે ને એ આ ઉર્ધ્વ દિશામાં છે. તો જો અધોમાં લખવું હોય તો માઇનસ mg માઇનસ ટી એવું લખવાનું થાય. ઉર્ધ્વ દિશાનું વિરુદ્ધ. એટલે આ જે બળ જે છે એ અધો દિશામાં થયું, અને આ તો દેખાય જ છે, એટલે ઓપ્શન પહેલું લાગશે. છેલ્લા 2 ઓપ્શન છે એ તો નેટ 0 આપે, એટલે એ કંઈ અંદર આવે નહીં. ઓકે, 5.26 અલ્પવિરામ કરીએ. હજુ આમાં મેં કીધું એમ 40 સુધી છે, એટલે ધીરજ રાખી અને આપણે આયલા જવાનું છે. આ ધ્યાન રાખજો, ટી ઇઝ ઇક્વલ ટુ mg ન હોય, આમાં ટી ઇઝ ઇક્વલ ટુ mg ન હોય, ઓલો કેસ અલગ છે. ડિફરન્સ સમજવા માટે જ આપણને આ દાખલો આપેલો છે, એટલે ધ્યાન ખાસ રાખશું. આપણે મળતા રહીશું. થેન્ક યુ.